મરું પણ માગવું નહીં અપને તણ કે કાજ, પરમારથને કારણે મને માગતા ન આવેલા જ. કારણ કે ગૌ માતામાં 33 કોટી દેવતાનો વાસ છે એવું કહેવાય છે. અને આપણા દરેક શુભ કાર્યમાં, તમારું કદાચ કરોડો રૂપિયાનું મકાન હોય કે કોઈ મરણનો પ્રસંગ હોય, પણ ગાય માતાની પ્રથમ જરૂરિયાત પડે. કારણ કે એના ગૌમૂત્રમાંથી, એના ગોબરમાંથી એ શુભ કાર્યની શરૂઆત થાય. તો એવી ગાય માતા, એની વસ્તુ બધાને જરૂર પડે છે, પણ આજ કોઈને ગાય રાખવી નથી. એ ખરેખર એક આપણું દુર્ભાગ્ય છે. પરંતુ આવી ગાય માતાની સેવા કરતું એક સંસ્થા કે જે મોરબીના નાની વાવડી મુકામે આવેલ છે, શ્રી માધવ અંધ અપંગ ગૌશાળા. તો આ ગૌશાળામાં એવી અંધ અપંગ હોય, કોઈ એવી હાલતમાં હોય, કફોડી હાલતમાં, હાથ પગ કપાઈ ગયા હોય, આંખે દેખાતું ન હોય, એવી ગૌ માતાની સેવા બહુ નિષ્ઠાથી એ ત્યાંના સ્વયંસેવકો, જેનું 25 થી 30 જણાનું ગ્રુપ છે, એ રાત દિવસ જોયા વિના એ ગૌ માતાની સેવા કરે છે. એ પણ નિસ્વાર્થ ભાવે, એક પણ પૈસાની અપેક્ષા વિના. નથી રાત જોતા, નથી દિવસ જોતા, નથી વરસાદ જોતા. કંઈ પણ ઘરનું કામ હોય એ બધું ત્યજી અને ગાય માતાની સેવામાં ખડે પગે ઊભા હોય છે. આ લાખ લાખ વંદન છે આવા મારા ગૌ સેવકોને, કે તમે જોઈ શકો છો કે ગાય માતાનું સિંગનું ઓપરેશન થાય છે.